નમસ્કાર બ્રહ્મનાથ નમસ્કાર શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10માં વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસનો અભ્યાસ કરીએ છીએ. આપણે આનુવંશિકતા જોઈ કે પેઢી દર પેઢી તમને જે વારસામાં લક્ષણ મળે છે એ તમારા મા બાપ તરફથી મળે છે અને બંને તરફથી સરખા ભાગે મળે છે. બરાબર. આપણે લિંગ નિશ્ચયન પણ જોયું કે સ્ત્રી એ સંપૂર્ણ છે, પુરુષ અપૂર્ણ છે. પુરુષને અપૂર્ણમાંથી પૂર્ણ કરવા માટે સ્ત્રી તમારી સાથે જોડાય છે. બરાબર. અને છોકરો કે છોકરી એ પુરુષ પર નિર્ભર કરે છે, સ્ત્રી પર નહીં. બરાબર. એટલે કોઈ સ્ત્રીને હેરાન કરવી નહીં, નહીં તો મારો શ્રાપ લાગશે. બરાબર. હવે ભણીએ છીએ ઉદ્વિકાસ. આ ઉદ્વિકાસ આપણે આગળ જોયું કે આખી પેઢી બદલાઈ ગઈ. કાળી આંખો વાળી પેઢી હતી, ધીમે ધીમે ભૂખરી આંખો વાળી થઈ અને હવે તદ્દન ભૂરી આંખો વાળી થઈ ગઈ. બરાબર. તો આખી પેઢી એ બદલાઈ ગઈ. તો એ ઉદ્વિકાસ. કેટલા વર્ષોની પ્રક્રિયા થઈ? તો 7 પેઢી, 5 પેઢી. બરાબર. એવી એટલે 500-600 વર્ષની પ્રક્રિયા થાય ત્યારે આ વસ્તુ શક્ય છે. બરાબર. ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. આપણે જોયું કે પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ એ આંતર સંરચનાકીય બને છે. આંતર સંરચનાકીય એટલે અંદરની રચના બનાવે છે અને ત્યાંથી અંદરથી ભિન્નતા પ્રાપ્ત કરે છે. જે ડીએનએની પ્રતિકૃતિમાં આ વસ્તુ શું કરે છે? તો કે ડીએનએની પ્રતિકૃતિમાં ત્રુટિઓ અને લિંગી પ્રજનન દરમિયાન એ બંનેમાં ઉદ્ભવે છે. બરાબર. અંદર અને બહાર બંને જગ્યાએ એ ભિન્નતા ઉત્પન્ન કરે છે. બરાબર. તો આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ. મેં પાઠ ચાલુ થયો ત્યારે જીરાફની વિશે વાત કરી હતી કે જીરાફની ડોક લાંબી કેમ? તો જીરાફ પહેલા તમારા જેવું જ નાની ડોક વાળું હતું, હવે કાર્તિક જેવી લાંબી ડોક વાળું થઈ ગયું. 9.3.1 એક દ્રષ્ટાંત અથવા એક ઉદાહરણ. અને ઉદાહરણને કે દ્રષ્ટાંતને આપણે અત્યાર સુધી એક્ઝામ્પલ કહેતા હતા, હવે આ લોકો એને ઇલ્યુસ્ટ્રેશન કહે છે. એન ઇલ્યુસ્ટ્રેશન. લક્ષણોને ટ્રેટ કીધા, ઉદાહરણને ઇલ્યુસ્ટ્રેશન કીધા. બરાબર. આ લોકો શું કરશે? આપણા અંગ્રેજીની તો ભજી કરી નાખશે. હવે કે છે ઘાસચારો. ઘાસચારો ના, વિચારો. શું વિચારવાનું? તો કે 12 નંગ લાલ ભમરાઓ. આ લાલ ભમરા એટલે પેલા કાળા ભમરા આવે ને એવા લાલ ભમરા આવે જે પેલા ફૂલોમાં એ કરે. બરાબર. આ લાલ ભમરાઓ જેને બીટલ્સ કહીએ છીએ. એનો એક સમૂહ છે. આ 12 ભમરાઓ. હવે ભમરા શું કરે? ફૂલની પત્તર ફાડે, ફૂલની આજુબાજુ હેરાન કરે. પણ એ જ ભમરો આખો દિવસ એ ફૂલોનો રસ ચૂસ્યા કરે
અને રાત્રે જો સમય ના સાચવે તો એ ફૂલો પોતાની પાંખડીઓ બંધ કરી દે તો ભમરો આખી રાત અંદર ને અંદર રહે છે ફૂલોની જોડે. જે ભમરો મોટા થડની અંદર કાણું પાડી નાખે, દિવાલની અંદર કાણું પાડી નાખે, એ ભમરો આ ફૂલની પાંખડીઓમાં કાણું ક્યારેય પાડતો નથી. અને એ શું છે? પ્રેમ. શું છે? કારણ કે આખો દિવસ એ ફૂલનો રસ ચૂસે છે, એમાંથી એને પોષણ મળે છે. તો સાલા પશુ પંખી જાનવર જીવજંતુ એને પણ ખબર છે કે જે તમને આટલું બધું આપે એને નુકસાન ના કરાય. નહીં તો એ ભમરો રાત્રે પેલું આમ પાંખડીઓ બંધ થઈ જાય તો એને કાણું પાડતા કેટલી વાર લાગે? અંદરથી બહાર ના નીકળી જાય? આખી રાત શું કરવા અંદર પડ્યો રહે? બરાબર. તો ભમરાનો સમૂહ એ લીલા પર્ણોવાળી ઝાડીઓ એટલે કે પર્ણોની ગીચતા ધરાવતો પ્રદેશ એમાં રહે છે. અને તેમની વસ્તી, આ ભમરો લિંગી પ્રજનન કરે છે એટલે લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે. તો ભમરો એટલે લાલ ભમરો, તો લિંગી પ્રજનન. લિંગી પ્રજનનના ઉદાહરણ તમારે આપવા હોય તો તમે આનો આપી શકો. બરાબર. અને એ લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે જે જનીનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. જનીનિક વિભિન્નતાઓ આપણે જોયું, પ્રોટીનના જનીનની અંદર ફેરફાર કરે એટલે એક લક્ષણમાં ફેરફાર આવ્યો, બરાબર, એટલે તંત્ર બદલાઈ ગયું. હે બરાબર. આપણે ઊંચાઈની, રંગની, આંખોનો કલર, હોઠનો આકાર, નાક, વાળનો રંગ, વાળનો શેપ, બરાબર, ઘણી બધી વસ્તુ આની અંદર લઈ શકીએ. જોડાયેલી બૂટ, છૂટી બૂટ. હવે એક ફેમિલી છે, મારા જેવા સરસ આમ ચપ્પટ વાળ છે, એટલે સીધા સીધા વાળ છે, બરાબર, અને એમના છોકરા બધા કરલી વાળ વાળા, હપસી નીકળ્યા, વાકોડિયા વાળ વાળા. આફ્રિકા ગઈ હતી, વેસ્ટ ઇન્ડિઝ ગઈ હતી, ક્યાં ગઈ હતી? આ છોકરાઓના વાળ આવા કેવી રીતે? ભાઈ કહી દેવાય, प्रोटीन जनीन में फेरफार. ना तेरे बस की बात है ना मेरे बस की बात. આ બધા પ્રકરણમાંથી એક્ઝામમાં પાસ થવું એના માટે તો બહુ જ સહેલું છે કે ભાઈ તમે ગોખી મારો અથવા તો યાદ કરી લો, પણ એને સમજો તો એ જીવનમાં કામ લાગે. કારણ કે ડગલે ને પગલે આગળ ઉપર હું જે પ્રશ્નો કહું છું એ પ્રશ્નો સમાજમાં, તમારા જીવનમાં એ પ્રશ્નો ના આવે એવા મારા આશીર્વાદ છે, પણ સમાજમાં તમે આજુબાજુમાં સહેજ નજર કરશો, તમને આ બધા પ્રશ્નો રોજે રોજ જોવા મળશે. ત્યારે જો સામેનો માણસને આપણે સમજાવી શકતા હોય તો એમાં એને સમજાવવું જોઈએ કે ભાઈ આમની વાત આમ છે, સમજે એને, ના સમજે એમ નહીં સમજાવે. બરાબર. હા. તો આ લાલ ભમરાઓ લીલા પર્ણોવાળી ઝાડીમાં લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ પામે છે, જે જનીનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. કરે જ છે એવું નથી કહેતા, કરી શકે છે. આપણે તેની પણ કલ્પના કરીએ. કોની કલ્પના કરીએ? એની કલ્પના કરીએ. હવે આપણી કલ્પના તો રહી નહીં. આપણી એની પછી તો આપણે તેની પણ કલ્પના કરીએ કે આ કાગડાઓ, તમે જુઓ સંજોગ ક્યાંથી ક્યાં લઈ આવે છે. 2 વર્ષ પહેલા તમને ખબર હતી કે આ કાગડો આટલું બધું હેરાન કરશે? તમે જુઓ, ખાલી કલ્પનાની વાત આવી તો કાગડો આવી ગયો.
જેવું કીધું કે કલ્પના કરીએ તો કાગડાઓ આ ભમરાઓને ખાઈ જાય છે. બિચારો દત્ત એના રક્ષણ માટે આજુબાજુ ફરતો હોય, આ કાગડો આ ભમરાને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે એટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. બિચારો હવે આ વગર વાકે મરી ગયો, ઘર જવાનીમાં મરી ગયો, બરાબર. હવે એની પેઢીનું શું? આ તો જલસા પડી ગયા, મિજબાની થઈ ગઈ, પણ બિચારા આની પેઢીનું શું? જીવ્યો હોત તો બીજા 10-15 ભમરા પેદા કરે જ ને. ભમરા પાછા એક બે ના હોય, ઘણા બધા પેદા કરે, બરાબર. કારણ કે આપણે મધમાખી વિશે સાંભળ્યું છે, રોજના 1000 થી 2000 ઈંડા મૂકે. આ લોકો થોડા 200-500 તો મૂકતા હશે ને, પણ એ ભમરી મૂકે, ભમરો નહીં. પણ એની પેઢીનું શું? બરાબર. તો હવે આપણે અન્ય પરિસ્થિતિઓની કલ્પના કરીએ. હવે જુદી જુદી પરિસ્થિતિઓ. અહીંયા પહેલી પરિસ્થિતિ કઈ આવી? સંખ્યા ઓછી થઈ એટલે પ્રજનન ઓછું થઈ ગયું, બરાબર. તો એટલી નવી પેઢીની ઓછી નિર્માણ થશે, તો એટલી ભિન્નતા ઓછી આવશે. હવે બીજી અન્ય પરિસ્થિતિની કલ્પના કરીએ તો આકૃતિ 9.7 માં તમને બતાવેલી છે. તમે જો દરેક જગ્યાએ કાગડો ચાંચ મારીને જ બેઠો છે, એટલે કાગડાથી બચતા રહેવું. અને એક પિક્ચર બી છે, અરે ગીત પણ છે, કાલા કૌવા કાટ ખાએગા, આવું છે ને, છે પેલા ખબર છે ને. હા. હવે જે ભમરાઓની વસ્તીમાં, જે આ અન્ય પરિસ્થિતિની કલ્પના કરીએ, જે આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે, બરાબર. ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે. આકૃતિ 9.7 જે છે એ વસ્તીમાં વૈવિધ્ય, આનુવંશિકતા અને અન્ય તંત્ર. હવે આપણે પરિસ્થિતિનો વિચાર કરીએ. પહેલી સ્થિતિ પહેલી સ્થિતિમાં એટલે તમારી અહીંયા પહેલી જે આકૃતિ છે શરૂઆતની, પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતા નો ઉદ્ભવ થયો. એક જ રંગ. તમે પહેલી આકૃતિ જુઓ તો બધા લાલ ભમરા હતા. એ લાલ ભમરામાંથી એક જ ભમરો એ લીલા કે ભૂરા રંગનો, લીલો રંગનો થઈ ગયો, બરાબર. એક જ રંગની વિભિન્નતા આવી, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલા રંગનો ભમરો દેખાય છે. હવે બીજું, હવે આ લીલા રંગનો ભમરો એ પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે. લીલા રંગનો ભમરો પોતાનો રંગ, બરાબર, એ આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, અને જેના કારણે આ લીલા રંગના ભમરાની બધી જ સંતતિનો રંગ લીલો હોય છે. એની બધી સંતતિનો રંગ લીલો હોય છે, બરાબર. હવે તમે અહીંયા આગળ વિચાર કરો કે આ ભમરાઓ હવે બધા લાલ કલરના જ હોય. આપણે 12 લાલ કલરના જોયા ને, તો લાલ કલરના બધા ભમરા હોય. એમાં એક લીલો કલરનું હોય. બધા 11 બાકીના વધ્યા કોની પાછળ પડે? લીલાની જ પાછળ પડે. બધા લીલાની જ પાછળ પડે ને. અને લીલો કોણ છે? ભમરો. આ લીલો ભમરો લા, પેલો લાલ ભમરો, આ લીલો ભમરો, બરાબર. તો લીલો રંગ એ આનુવંશિકતાના આધારે દાખલ કરે છે. એટલે આ લીલો ભમરો જેની પણ સાથે પ્રજનન કરે છે, અથવા તો એની પ્રજાપતિ, એની સંતતિની અંદર બધાને આનુવંશિકતાના આધારે લીલો રંગ આપે છે. ફરી પાછો આવ્યો કાગડો. કાગડાઓ આ લીલા પર્ણોની ગીચતામાં, લીલા ભમરાને જોઈ શકતા નથી. પ્રકૃતિ
દરેક જીવજંતુનું રક્ષણ આપોઆપ એણે એની વ્યવસ્થા કરેલી જ છે. હવે લાલ ભમરો હોય તો કાગડાને ખબર પડી જાય કે આ લાલ છે, ટીચી ખાઈ જાય. પણ લીલો ભમરો હોય તો લીલા પાંદડાનું જંગલ છે, લીલો ભમરો દેખાય જ નહીં, કઈ દી ખાવાનો છે? કારો કાગડો લીલા ભમરા ના ખાય. તો જેટલી લીલા ભમરાની સંખ્યા વધશે, કારણ કે લાલને તો એ જોઈને ખાઈ જવાનો છે, પણ લીલાની સંખ્યા વધતી રહેશે કારણ કે એને જોઈ શકતો નથી. એનું કારણ પ્રકૃતિનું એક પરિબળ ઉમેરાયું અંદર. બરાબર? તો લીલા ભમરાને જોઈ શકતા નથી, આમ તેઓને તે ખાઈ પણ શકતા નથી, કારણ કે લીલા પર્ણો સાથે રહેતા લીલા ભમરા ઓળખી શકાતા નથી. હવે આ લીલા ભમરાને કેમ ઓળખી શકાતો નથી? તો કે લીલા પર્ણોની જોડે રહે છે, એની વચ્ચે રહે છે, એટલે ઓળખી શકાતા નથી. હવે શું થાય છે? હવે અહીંયા બધા ભમરા લીલા થવા માંડ્યા, લાલની સંખ્યા ઘટતી ગઈ. બરાબર? અને કાગડો તો અહીંયા બેઠો જ છે પાછો. પહેલા 2 કાગડા હતા, હવે 4 કાગડા થઈ ગયા. બરાબર? તમારા જીવનમાં પણ આ કાગડા રૂપી જે રાક્ષસ છે, તમારો ભક્ષણ કરનાર, એ ચાંચ મારીને બેઠો જ હોય છે. બરાબર? આપણને એમ હોય કે બધું સમજી ગયા ને? તો હવે લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. બિચારા લાલ ખવાઈ જાય છે, એની માના લાલ. પરિણામ સ્વરૂપ ભમરાઓની વસ્તીમાં 12 લાલ ભમરા હતા, 1 લીલો પેઠો. બરાબર? લાલ બધા મરી ગયા. ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધતી જાય છે. બરાબર? ભમરા ઓરિજિનલી કેવા હતા? લાલ હતા. વસ્તી કેવી થઈ ગઈ? લીલી થઈ ગઈ. અને લીલી થયા પછી કેમ લીલી થઈ? તો પ્રકૃતિએ એમને લીલા પાંદડા વાળા ગીચ જંગલમાં એનું અસ્તિત્વ છે. પરિવર્તનને એમણે સ્વીકાર્યું તો રક્ષણ પણ મળ્યું, બચાવ પણ થયો અને સંતતિ પણ વધી. અને પેલા લાલના લાલ રહ્યા, કાગડો આવી રોજ પાછા રોજ કાગડાની સંખ્યા શ્રાદ્ધ પક્ષ હોય એમ વધતી જ જાય, ખીર ખાવા આવી જ જાય. હવે આ થઈ તમારી પહેલી પરિસ્થિતિ. એટલે પહેલી પરિસ્થિતિમાં તમે જુઓ તો પહેલી, બીજી, ત્રીજી ને ચોથી પેઢીએ બધા ભમરા કેવા થઈ ગયા? લીલા થઈ ગયા. બરાબર? હવે બીજી પરિસ્થિતિ જોઈએ. બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી બને છે. બોલો, વાદળી ભમરો આપણી પાસે છે. આપણી પાસે તો વાદળી દરેક પ્રકારના ભમરા આપણી પાસે છે. બરાબર? હવે બીજી પેઢી. બરાબર? તો પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે ને હવે ભમરાઓ લાલની જગ્યાએ વાદળી બનવા માંડે છે. આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે. બરાબર? બધા ભરવાડો અને ઘરવાળો જેવા થાય. બરાબર? હાઈટ બોડી એની ભલે ના હોય પણ મૂળ જાત તો ભરવાડની ને, એટલે આ બાય ડિફોલ્ટ અપવાદમાં આવે. બાકી ઓરિજિનલ જાત જે હોય તો એનું લક્ષણ તો આમ હાઈટ બોડી પસંદ હોય ને, તો એના છોકરા બધા આ બટકો ને એના છોકરા બધા લાંબા લાંબા. પરિણામ સ્વરૂપ આ ભમરાની બધી જ સંતતિ વાદળી રંગની હોય છે. હવે ફરી પાછો આવ્યો કાગડો. આ કાગડા આ વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા રંગના પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થાય છે?
તો ભાઈ તું લીલો છું, લીલોતરીની વચ્ચે રહું છું ને એટલે બચેલો છું, બાકી આ લાલ વાદળીની જો દશા કરી. બરાબર. તો શરૂઆતમાં શું થાય છે તો કે વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટા ભાગના લાલ ભમરા હોય છે. કારણ કે આ વાદળી રંગ અને લાલ રંગના ભમરાઓને લીલા પાંદડાઓની અંદર આ કાગડો શોધી કાઢે છે અને ખાય છે. એટલે કાગડો, આપણે નિવસન તંત્રની વાત કરીએ તો કાગડો કોને ખાઈને રહે છે? ભમરાને. અને કાગડાને કોણ થઈ જાય? તો કે દહીં ખાઈ જાય. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે. બોલો. વાત હતી ભમરાની. લીલા પાંદડામાં રહેતો લીલો થઈ ગયો. કેટલીક પરિસ્થિતિમાં પર્યાવરણીય પરિસ્થિતિ આકાશના રંગની જેમ વાદળી થઈ ગયો. બરાબર. પણ આ કાગડો લીલા રંગવાળાને ઓળખતો નહોતો એટલે એની વસ્તી વધતી ગઈ ને આ બેની તો દશા બગાડ નાખી. હવે આ પરિસ્થિતિમાં ત્યાં એક હાથી આવે છે. આ પરિસ્થિતિમાં એક હાથી આવે છે. બરાબર. અને આ હાથી, કારણ કે એને સીધે સીધું તો ગમે નહીં, બધું હારું હારું હોય તો એ આ ઝાડીઓને વેર વિખેર કરી નાખે છે. લીલા પાંદડા વાળી વેર વિખેર થઈ ગઈ. હવે તો આય દેખાવા માંડે, કારણ કે પાંદડા નથી, બચાવ રક્ષણાત્મક કવચ કુદરતનું જતું રહ્યું આ હાથીના લીધે. તો હવે જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા ભમરા મરી જાય છે. હવે હાથી આમ ધમ ધમ કરીને આવે અને તોફાને ચડ્યો હોય તો બિચારા આ નાના નાના ભમરાની શું વિચાર. સિંહ પણ એકવાર ગભરાઈ નાહી જાય. બરાબર. અને તમને બધાને ખબર જ છે કે આનાથી કેટલા લોકો કોણ કોણ બીવે છે, કયા કયા ભમરાઓ બીવે છે. કાળો, લાલ ને ભૂરો ને બધા, વાદળી ને લીલો ને પેલો પતરંગી. એમ તો બહુ રૂપી જ કહેવાય, કારણ કે ક્યારે રંગ બદલે કાચિંડો ખબર ના પડે. હવે સંજોગો વસાત કેટલાક વાદળી રંગના ભમરા છે ને એ બચી જાય છે. આ હાથી આ બકરા નહીં મારતો. એટલે વાદળી રંગના ભમરા કેટલાક સંજોગો વસાત, હાથી કોઈને છોડે નહીં, પણ આ કેટલાક છે ને વાદળમાં ભરાઈ જાય, ઉપર આકાશમાં જતા રહે, એટલે વાદળી વાદળી કલર એક થઈ જાય ને એટલે પેલાને બહુ ખબર ના પડે, એમાં બચી જાય, સંજોગો વસાત બચી જાય છે. અને જેથી તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે. ઓરિજિનલી લાલ રંગના ભમરા પ્રકૃતિમાં હતા. ઓરિજિનલી પહેલી પરિસ્થિતિમાં લીલા થઈ ગયા, બીજી પરિસ્થિતિમાં વાદળી બચી ગયા, વસ્તી આમની વધતી ગઈ, આનો તો ખાત્મો થઈ ગયો. તો પ્રકૃતિએ ઓરિજિનલ બનાવ્યું હતું લાલ, હવે શું થઈ ગયું? લીલું ને વાદળી. બરાબર. ખુદ વિકાસ થયો. વિકાસ થયો ને, તો એ વાત છે. જેથી આમ વસ્તીમાં મોટા ભાગના ભમરા હવે વાદળી થઈ જાય છે. હવે એ સ્વાભાવિક છે. બંને પરિસ્થિતિમાં, હવે કન્ક્લુઝન, બંને પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા હતી. બંને પરિસ્થિતિમાં દુર્લભ, જે ક્યારેય આમ શું કહેવાય તરત જ મળે નહીં એવી ભિન્નતાઓ હતી. સમયના અંતરાલમાં, સમયનો અંતરાલ એટલે સમયગાળો, એક સામાન્ય લક્ષણ બની ગયું. આ ભિન્નતા હવે સામાન્ય લક્ષણ બની ગયું કે હવે ભમરાની જાતિઓ કેવી હશે? તો લીલી અને વાદળી હશે. લાલનું શું થયું? કે ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં
આવૃત્તિમાં પરિવર્તન આવે છે. આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. આપણે આનુવંશિકતામાં શીખી ગયા છે કે લક્ષણોનું નિયંત્રણ કોણ કરે છે? તો કે પ્રોટીન જનીન કરે છે. એની ઉપર કોણ કામ કરે છે? કે અંતઃસ્ત્રાવ. એની ઉપર કે ઉત્સેચક. અને આ બધાને હળી કોણ કરે છે? તો કે પેલો પીછાવાળો કરે છે. ના, પ્રોગ્રામ બધું કોણ કરે છે? તો કે પેલા દાઢીવાળા, 3 મોઢાવાળા. સૃષ્ટિનો સર્જનહાર કોણ? બ્રહ્માજી. તો પ્રોબ્લેમ કોણ ઊભું કરે છે? પેલા 3 મોઢાવાળા. એમને વળી આમ 3 મોઢા હોય, ઘડીકમાં આમ જોવે ને એમાં કોઈ પેલું લોચો થઈ ગયો, હે, અહીં નીચે આવીને આપણી પથારી. હવે તમે દેવ હિંગુ એમના આખા કુટુંબમાં કોઈ આવું વિકલાંગ બાળક નથી. કઈથી આવી ગયું? કોણે કર્યું આ? શું એની મમ્મીનો વાંક છે? શું એના પપ્પાનો વાંક છે? એની પરિસ્થિતિનો વાંક છે? શું છે? પૈસો છે, રૂપિયો છે, બધુંય છે. બધી અનુકૂળતાઓમાં એ જીવી શકે છે, છતાં પણ આ પરિસ્થિતિ આવી. કેમ આવી? જનીનોમાં ફેરફાર થયો. કોણે કર્યો? તો પેલા લોકોએ કર્યો છે. એ ત્રુટિ, એ ભૂલ એમની છે. ભોગવવાની કોને? આપણે જ ભોગવવી પડે. આ કાગડાનો જન્મ એમણે કર્યો, બરાબર? હવે આ કાગડાનો જન્મ જ ના કર્યો, એનું અસ્તિત્વ જ ના હોત તો આ બિચારા ભમરાઓને કોઈ નુકસાન થાત? પેલા લાલચ ભમરાની અસ્તિત્વ થાત ને, આ બેનો જન્મ થાત. પણ તો જનીન લક્ષણોનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ છીએ, આપણે જે કહી શકીએ શું થયું? તો કે નિર્ણય અથવા તો તારણ. કોઈ પણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ એટલે ચક્કર અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે. હે, બધા જ નથી બદલાતા, કેટલાક બદલાઈ જાય છે. અને કેટલાક બદલાય ને એ થોડા ઘણા બદલાય પણ આખી પેઢી બદલી નાખે. કારણ કે વિજ્ઞાન એમ કે છે કે તમે બધા તો કાર્યાઓ હતા, આફ્રિકાના હબસીઓ હતા, બરાબર? તો પછી આ યુરોપના, અમેરિકાના, ચાઇનાના, જાપાનના આ બધા લોકો રૂપાળા કેમ થઈ ગયા? ત્યાંથી આવીને અહીંયા રહ્યા એટલે હા, એક પરિસ્થિતિ આબોહવાકીય પરિબળ છે. તો એ આબોહવાકીય પરિબળની અંદર તમે જે તે વિસ્તારમાં જાઓ એટલે એનો ફેર તમારી પર પડે, બરાબર? જેમ હમણાં મેં કીધું કે આપણે રોજ સવારે આવતા હતા ત્યારે આપણું નાક ને ગાલ લાલ નતા થતા, પણ હવે શિયાળામાં આવશું એટલે નાક ને ગાલ લાલ થઈ જશે. તો આપણે જો કાશ્મીરમાં જઈને રહીએ, આપણે પૂર્વાંચલમાં જઈને રહીએ, તો મહિના, 2 મહિના કે વર્ષ પછી કે 2 વર્ષ પછી આપણો રંગ પણ કાળામાંથી રૂપાળો થઈ જાય. તો આપણે રૂપાળા થયા તો આપણી પેઢી કેવી થઈ જશે? રૂપાળી. અને માનો કે અમારા દત્તને ચેન્નઈમાં નોકરી મળી, દક્ષિણ ભારતમાં, ભેજવાળું વાતાવરણ, એસીમાં રહેવાનું, બિચારો તડકો ભયંકર, ધીમે ધીમે કાર્યો પડતો જાય. ગમે એવી રૂપાળી શ્વેતા ભાભી જોડે પ્રેમ કરી લગ્ન કરે તોય એના સંતાનો કેવા થાય? શક્યતા છે. આ બધું જ શક્યતાઓ ઉપર છે. આવું થઈ શકે છે. થાય જ એવું જરૂર નથી, પણ થાય ત્યારે એને સ્વીકારી લેવાનું. આપણું જ છે, કોઈ બીજાનું નથી. ક્લિયર? સમજી ગયો ને? કદાચ તારા છોકરા રૂપાળા થઈ જાય તો ટેન્શન નહીં કરવાનું, બરાબર? સમજી ગયો ને? અને વિશાલને મારવા નહીં જવાનું.
એવો એ ડોક્યુ કરવા આવતો હતો એટલે એની નજર લાગી ગઈ. તો આવું કેટલીક આવૃત્તિ બદલાઈ જાય છે ને પેઢી બદલાઈ જાય છે, એટલે કે તેમાં પરિવર્તન આવે છે. અને આ પરિવર્તન, આ જે પરિવર્તન છે એ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. જૈવ ઉદ્વિકાસ, પેઢી બદલાય છે, રંગ રૂપ આકાર કદ બધું બદલાઈ જાય છે, અને એ પરિવર્તનનો સ્વીકાર કરવો એ પ્રકૃતિ આપણને સ્વીકારે છે એટલે શીખવાડે પણ છે. બરાબર, જે પરિવર્તનનો સ્વીકાર કરે છે એનું અસ્તિત્વ રહે છે, નથી સ્વીકારતો એ નાશ પામે છે. નથી સ્વીકારતો એ નાશ પામે છે. તો આ પરિજેવી કલ્પના એનો સાર આટલો જ છે કે પરિવર્તન આવશ્યક છે અને પરિવર્તન થવાનું જ છે. બરાબર, હમણાં જ એક ભાઈએ આવું કીધું હતું કે જે વ્યક્તિ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે, જે વ્યક્તિ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે એવા વ્યક્તિની જોડે રહો. જે વ્યક્તિ તમારા જીવનને પ્રભાવિત કરી શકે એવા વ્યક્તિની જોડે રહેવું નહીં. પરિવર્તનશીલ વ્યક્તિની જોડે તમારે રહેવું જોઈએ. કારણ કે પ્રભાવી, તમારી પર પ્રભાવ તો એક મદારી પણ પાડી શકે, એક જાદુગર પણ પાડી શકે, એક કરતબ બતાવનાર નટ પણ તમને એક સમય, થોડા સમય માટે ખુશ કરી નાખે, પણ એ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકશે ને. એટલે તમારે એવા વ્યક્તિઓની જોડે રહેવું જોઈએ કે જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે, બદલાવ લાવી શકે. બરાબર, પણ આપણે તો કુવામાંના દેડકાની જેમ આટલા કોચલામાંથી બહાર નીકળવાનું વિચાર જ નહીં કરવાનો. બરાબર, ખોટું કોક બહાર જઈને કાગડો ખાઈ જાય, અલ્યા ખાવાનો હશે તાર ઘેર આવીને ખાઈ જશે. બરાબર, આ તો કાગડો આ લાલ ભમરા દશા બગાડી ના નાખી. બરાબર, ચાલો. પરંતુ બંને પરિસ્થિતિમાં કેટલીક રસપ્રદ ભિન્નતા અને ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી છે. પહેલી પરિસ્થિતિમાં રંગ બદલાયો, સામાન્ય ભિન્નતા બનેલી છે, કારણ કે તેમાં ઉત્તરજીવિતતાના લાભની સ્થિતિ છે. બીજી પરિસ્થિતિમાં, બીજા શબ્દોમાં કહીએ, આ ઉત્તરજીવિતતાને બીજા શબ્દોમાં કહીએ તો ઉત્તરજીવિતતા આ એક પ્રાકૃતિક પસંદગી હતી. કુદરતને એવું ગમતું હતું કે ભાઈ આ બધા લાલ છે ને તો એકાદ લીલો કરીએ. એ કુદરતને ગમતું હતું, પેલા ત્રણ મોઢાવાળા ભગવાનને. બરાબર, એક પ્રાકૃતિક પસંદગી હતી, કુદરતી હતી. પહેલી પરિસ્થિતિ કુદરતી અને બીજી પરિસ્થિતિ બરાબર એ પર્યાવરણની હતી. બરાબર, આપણે જોઈએ, કારણ કે સંજોગ, હાથી આવ્યો, કાગડો આવ્યો, આ બધું સંજોગ થયા. હવે જોઈએ, આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રાકૃતિક પસંદગી કોના દ્વારા થઈ હતી? આ પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. એટલે જેટલા વધારે કાગડા હશે એટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે. જો કાગડાથી દૂર રહેવાનું ભાઈ. તારી બાજુમાં એક કાળો કાગડો બેઠો છે. અને વસ્તીમાં લાલ ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. અરે લીલા ભમરાઓનો ગુણોત્તર અને સંખ્યા વધતી જશે, કારણ કે લાલને પેલો ખાઈ જશે, લીલાને ખાશે નહીં.
આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસ તરફ જઈ રહી છે. ભમરાની વસ્તીમાં થતો વિકાસ એટલે પહેલું પરિબળ પ્રાકૃતિક પસંદગી. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે. હવે લાલમાંથી લીલા થઈ ગયા તો એ પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે ને. અને જો લાલના લાલ રહ્યા હોય તો કાગડો આવીને રોજ બે ચાર ને ખાઈ જાય. મારા બેટાને પેટ નાનું પણ રોજ બે ચાર ને તો ખાઈ જ જાય. હે અને પાછો એક જણ આવે, એક કાગડો આવે ને એને જો ખાવાનું મળી જાય તો બીજા દિવસ બીજા 10 ને લઈને આવે. એને તઈ મજા આવે, લાલ ભમરા ખાવા મળશે. તો કાગડાની વસ્તી જેટલી વધી એટલા લાલ ભમરા ઓછા થઈ જવાના અને લીલા ભમરાની સંખ્યા એટલી વધતી જવાની. કેમ લીલા ભમરાની સંખ્યા ઓછી છે? તો પ્રકૃતિએ ત્યાં એને લીલોતરીનું રક્ષણ આપ્યું છે એટલે. તો જેણે પરિવર્તનનો સ્વીકાર કર્યો એનો બચાવ થઈ ગયો અને જેણે પરિવર્તનનો સ્વીકાર ના કર્યો એનો નાશ થઈ ગયો. હવે બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ. આ રંગ પરિવર્તનથી અસ્તિત્વમાં કોઈ લાભ મળ્યો? કલર બદલાયો તો એનાથી કોઈ લાભ મળ્યો? એમ કે વાસ્તવમાં આ માત્ર સંજોગો વસાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે. બરાબર? તો બીજી પરિસ્થિતિ કઈ થઈ? સંજોગો વસાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. હાથી. હવે જ્યાં બિચારા સરસ મજાના આ લીલા ભમરા પાંદડાઓની વચ્ચે રહેતા હતા, આ લાલ ભમરા રહેતા હતા, આ વાદળી ભમરા રહેતા હતા, ત્યાં હાથી આવી ગયો અને હાથીએ અમમ કરી અને પાંદડા નવરા કરી નાખ્યા. જેવા પાંદડા નવરા થયા એવા કાગડાને આ દેખાવા મળ્યા. થઈ ગયા. પેલા તો એમને દેખાતા હતા જ, આ હવે દેખાવા મળ્યા. આ વાદળી વાળા સંજોગો વસાત બચી ગયા કારણ કે ઉડીને ઉપર જતા રહ્યા આકાશમાં, એટલે એમનો રંગ ને વાદળનો રંગ ભેગો થઈ ગયો એટલે બચી ગયા. સંજોગ. બરાબર? આકસ્મિક વસ્તુ છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો કોઈ પણ પ્રભાવ પડતો નથી. હવે જો આ ભમરાએ બહુ પ્રજનન કરીને બહુ બધી વસ્તી ભેગી કરી હોત તો ભલે બે ચાર મરી જાય. હે આપણે ભારતમાં ને એમાં કહે છે ને કે 120 करोड़ की आबादी है, उसमें से अगर 2-4 हजार मर गए तो क्या फेर पड़ता है? બરાબર ને? આવું કહે છે ને ઘણા નેતાઓ, ઘણા લોકો, ગુંડાઓ આવું બધું કહેતા હોય છે. બરાબર? વસ્તીની દ્રષ્ટિએ ભારત એ દુનિયામાં બીજા નંબરનો દેશ છે. પહેલો ચાઇના, ચીન. તો ભમરાની જો વસ્તીનું કદ મોટું હોત તો આ હાથી પણ એમનું કશું બગાડી ના શકત. બરાબર? પણ આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈ પણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે. દુર્ઘટના એટલે દુર્ઘટના દ્વારા જનીનો પ્રભાવિત થાય છે. આપણે ઘણી વખત એમ કહીએ કે આપણા જીવનમાં બનતા નાના નાના પ્રસંગો, આપણને લાગતા નાના મોટા આઘાત એ આપણા જીવનમાં શું બગાડી શકવાના છે? તો બધું સામાન્ય થઈ જાય. પણ અહીંયાથી તમારે સમજવાનું કે માણસને જ્યારે આઘાત લાગ્યો હોય ને એની અસર, એ દુર્ઘટના કે ઘટનાની અસર એ એના જનીનોને પ્રભાવિત કરે છે. છેક અંદર સુધી લાગી જાય છે. અને જ્યારે આપણને છેક અંદર સુધી લાગ્યું હોય ને
ત્યારે જ આપણને સૌથી વધારે તકલીફ થાય. અને પછી એવું થાય કે સાલાનું મોઢું નથી જોવું. અત્યારે તો તમે એને જીરવી ગયા, કારણ કે તમે પોતે મજબૂત છો, પણ એની અસરો અંદર છે. અને અંદર એનો ફેરફાર, એની અસરો એણે ચાલુ કરી દીધી છે. તમારી પછીની પેઢીમાં એ અસર આવશે. અને તમે જો લાગણીશીલ હશો અને તમને આવો કોઈ આઘાત લાગ્યો હશે, તમારી પછીની પેઢીમાં જડતાનો ગુણ આવશે, નફ્ફટ હશે, કશી અસર નહીં થાય. કેમ? તો કે પેલી વેદના થઈ હતી, એટલે વેદના હવે મારે ફરી નથી જોઈતી. હવે તો હું લોકોને વેદના આપીશ. પેઢી બદલાય છે. તો આપણને એમ કે આનાથી શું, ઘણી વખત આપણે આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય છે કે સાલું આમ કે ને, અમારા કલ્પના એવું કે બીજા બધા મારી જોડે ઝઘડે, બીજા બધા મારી જોડે લડે ઝઘડે તો વાંધો નહીં, પણ દત્ત તો ના જ ઝઘડવું જોઈએ. અને જે દાડે દત્ત એની જોડે ઝઘડ્યો હોય ત્યારે એને સૌથી વધારે લાગે દત્તે આવું કર્યું. કદાચ એ બોલી ના શકે, જીરવી જાય, પણ અંદર ફેરફાર ચાલુ થઈ જાય. અંદર ફેરફાર ચાલુ થાય. અને એ ફેરફાર જનીનો સુધી, એટલે આપણે કહીએ ને, ઘણી વખત આપણા જીવનમાં આપણા ઘરોમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, આપણે આપણા બા, દાદા, મામા, માસી બધાને એમાંથી કોઈ એક એવો વ્યક્તિ હશે કે જેને આપણે બહુ જ પ્રેમ કરતા હોય, આપણને એની જોડે બહુ ફાવતું હોય, અને અચાનક એનું મૃત્યુ થઈ જાય. તો એ મૃત્યુ એક સહજ ઘટના છે, એ કોઈ દુર્ઘટના નથી, પ્રાકૃતિક ઘટના છે, આપણને બધાને ખબર છે. પણ એનું મૃત્યુ થાય છે, એનો આપણને આઘાત લાગે છે. થોડા દિવસો આપણે સૂન મારી જઈએ છીએ, કશું બોલીએ નહીં, કોઈની જોડે વાત ના કરીએ, ખાવા પીવાનું બંધ કરી દઈએ, બધું આવું બધું કરીએ. પછી શું? ધીમે ધીમે આપણે નોર્મલ થવાનો પ્રયત્ન કરીએ છીએ, દેખાવ કરીએ છીએ. આપણે નોર્મલ થઈ પણ જઈએ છીએ, કારણ કે જીવન છે, ચાલવાનું જ છે. પણ એની જે અસર થઈ છે, એ અસરના કારણે તમારા શરીરમાં નાની મોટી કોઈ રોગ, કોઈ તકલીફ એ ઉત્પન્ન થવા માંડે છે. અને એનું સૌથી પહેલું ઉદાહરણ, સૌથી સામાન્ય ઉદાહરણ, જ્યારે પણ આપણને આઘાત લાગે, અને એ આઘાત ખાલી મેં એને થપ્પડ મારી તો ગાલ પર લાલ થયું, એ આઘાતની વાત નહીં કરતો. દિલમાં દુખે, અંદર સુધી વેદના થાય, એની અસર સૌથી પહેલી શેની પર પડે છે? તો તમારી ભૂખ ઓછી થઈ જશે. તમને કંઈ ખાવાનું મન નહીં થાય. હવે તમે ખાવાનું ઓછું કરી નાખો છો, એટલે તમારા શરીર ઉપર અસર થાય છે. તમારા શરીર દ્વારા જે પોષણ મળતા અંગો છે એને અસર થાય છે, એની અંદર કોષોને અસર થાય છે, એની અંદર રહેલા જનીનિક ફેરફાર ચાલુ થઈ ગયો. તમારી પછીની પેઢીમાં જાણતા અજાણતા આપણે આ લક્ષણ આપી દઈએ છીએ. આપણને એમ કે શું છે, કશું નહીં, પણ કેટલી અસર થાય છે. અને આ વસ્તુ માણસના મનની અંદર ઘૂસીને એના અંદરથી ટ્રીટમેન્ટ કરવાની, એને અંદરથી રોગ મુક્ત કરવાનો, તકલીફમાંથી દૂર કરવાની, એ કામ હોમિયોપેથિકનું સાયન્સ કરે છે. હોમિયોપેથિક તાવ આવ્યો, પેટમાં દુખ્યું, ઝાડા થઈ ગયા, એની ટ્રીટમેન્ટ નથી કરતું. એ તકલીફ કોના કારણે થઈ છે, શારીરિક માનસિક કયા ફેરફારો થયા છે, જીવનમાં એવા કયા પ્રસંગો બન્યા છે જેના કારણે આ તકલીફો ઊભી થાય છે, એની ટ્રીટમેન્ટ કરે છે, અને તમે સારા થઈ જાઓ છો. અને એટલે પરમેનન્ટ ઇલાજ એવું કહે છે. બરાબર? તો આપણા જીવનમાં બનતી દુર્ઘટનાઓ આપણા જનીનોને પ્રભાવિત કરી શકતી હોય, તો આ ભમરાના જીવનમાં આ દુર્ઘટના બની હાથીની, તો એ એના જીવનને પણ પ્રભાવિત કરી શકે છે.
જ્યારે તેમની ઉત્તરજીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે. આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે કે જે કોઈ પણ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. દુર્ઘટના દ્વારા પણ તમારામાં ભિન્નતા આવી શકે છે. ત્રીજી પરિસ્થિતિ જુઓ તમે. એમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત થાય છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગી જાય છે. ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે અને પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. બરાબર? પોષણ. હવે ભમરાના સરેરાશ જૈવ ભારમાં એટલે એના વજનમાં, કારણ કે તમને પોષણ ઓછું મળે એટલે તરત વજન ઘટવા માંડે ને, તો જૈવ ભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે છે. કેટલાક વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે જે મજબૂત હોય, મનથી મજબૂત. શરીરે તો પોષણ નથી મળતું એટલે શરીર તો નબળું પડવાનું ને પડવાનું, પણ જે મનથી મજબૂત હોય, પરિસ્થિતિનો સામનો કરવાની જેનામાં હિંમત હોય, એવા જ ભમરાઓની પેઢીઓ અહીંયા જળવાઈ રહે છે. બાકીના બધાનો નાશ થાય છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ સમાપ્ત થઈ જાય છે અને ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ય થાય છે, ત્યારે ભમરાના જૈવ ભારમાં શું પરિવર્તન આવશે એના પર પણ વિચાર કરવો જોઈએ. તો ત્રીજું છે પોષણ. તો તમારા જીવનમાં કોણ ફેરફાર કરે છે, કઈ રીતે ફેરફાર થઈ શકે છે, તો એના 3 મુદ્દા તમને અહીંયા આપ્યા. બધા મુદ્દાની ચર્ચા તમારા પ્રકરણમાં કરવા બેસીએ તો કદાચ આ ચોપડી નાની પડે. તમે જેમ આગળ આપ સાયન્સ ભણતા જશો, જે લોકો અથવા તો અભ્યાસ કરતા, જે સાયન્સ ના ભણે એ પણ અભ્યાસ કરતા જાય, તો તમને આ બધી માહિતી મળતી જશે. બરાબર? તો તમારા જીવનમાં આવું બધું સંજોગો, પ્રાકૃતિક, કુદરત, સંજોગ, પોષણ અને તમારી આસપાસ રહેલી વ્યક્તિઓ એવી પરિસ્થિતિ પેદા કરે છે કે પરિસ્થિતિના કારણે તમારા જનીનમાં ફેરફાર થાય છે અને આખી પેઢીમાં પરિવર્તન આવે છે. ઘણી વખત આપણે એવું કહીએ છીએ, અલા હારા તારા કુટુંબમાં તો કોઈ આવો છે નહીં, તારા કુટુંબમાં તો બધા ડાયા છે, બધા ભણવામાં હોશિયાર છે, અને તું આવો ડોબા જેવો નફટ નાલાયક કેવી રીતે? એ જે બધા સારા હતા, જે ભણવામાં હોશિયાર હતા, એમને પરિસ્થિતિ, સંજોગો અને પ્રકૃતિએ એવા એમને ઘાવ આપ્યા છે જેના કારણે આ ભાઈ આવા થઈ ગયા છે. પણ કોઈ એ વસ્તુ સમજવાને જ તૈયાર નથી કે આ કેવી રીતે થયું. બસ તું ડોબો છું, તારા ઘરના હોશિયાર. કમ્પેરિઝન કરવાની છે. તારા બાપા આવા તું આવો, તારા મમ્મી આવી તું આવો, આમ અને ફલાણું, તારા દાદા તો આમ હતા તું આમ. પણ શું છે, તમારા બધાના પાપે જ હું આવો થયો છું, એમાં મારો કોઈ વાંક નથી. તો એને સુધારવા માટે તમારે એની અનુકૂળ પરિસ્થિતિ, ફરીથી તમારે એવા સંજોગ ઊભા કરવા પડશે કે એને અનુકૂળ હોય, અને એ સરસ્વતી વિદ્યા મંદિર પેદા કરે છે. અનુકૂળ સંજોગો પેદા કરે છે, પ્રતિકૂળતામાંથી અનુકૂળ સંજોગો પેદા કરે છે, ને એ તમારે પરિણામ લાવવા માટે મદદ કરે છે. બાકી તમે તમારી પેઢીમાં જોજો, તમારી પેઢીમાં કોઈના આવા સારા રિઝલ્ટ આવ્યા છે? તમારા આવે છે. કેમ? તો સંજોગ ઊભા કરવા પડે, અને સંજોગ અંદર સુધી કેવી રીતે અસર કરે છે. હવે એકવાર આની અંદર સુધારો આવી ગયો પછી આખી જિંદગી ગમે તેવી પરિસ્થિતિ આવે તો એ પહોંચી વળવાનો ને. એ વસ્તુ એટલે પરિસ્થિતિ તમારી જોડે શું કરી શકે છે. એટલે આપણે કોઈને પણ કંઈક પણ કહેતા પહેલા અથવા કોઈની જોડે કંઈ કરતા પહેલા ઘણી બધી વસ્તુઓનો વિચાર કરવો.
ત્યારે એ વસ્તુ કારણ કે એ જો અંદર લાગી ગયું ને નવી પેઢી સુધી પહોંચી અને મારું તો કામ છે મારી જે વાતો છે એ તમારી પછીની પેઢીને ખબર જ હોવી જોઈએ એ જન્મે ને તરત એમ કહેવો જોઈએ કે મમ્મી પેલા રાવણ દાદાને મળવા જવું છે પપ્પા પેલા રાવણ દાદાને મળવા જવું છે જન્મીને તરત કહેવો જોઈએ છોકરો બરાબર કેમ એને ખબર હોવી જોઈએ કે આવો એક પરિવર્તન લાવનારો દાદો પણ હતો એટલે છે એમ કારણ કે હું તો જીવવાનો જ છું લ્યા બરાબર